પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો 2 જ મિનિટ, 2 જ મિનિટની અંદર તા તમે ચોપડા ખોલી નાખો. બધું જ રેડી છે સર. હર હર મહાદેવ રેડી છે, ક્લિયર છે. ઓકે. રેવડી રેડ્ડીમાંથી રેવડી કરી નાખ્યું આ લોકોએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ચલો હવે અલ્ટ્રા એચડી ની અંદર તમને એ દેખાશે, પણ એને માટે સૂક્ષ્મદર્શક યંત્ર તમારે લાવવું પડશે, જેનું આપણે જરૂર નથી, એટલે આપણે એટલું કાફી છે, ઇનફ છે. ક્લિયર ને બધાને? હાલો, રાધે, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. હાલો તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો લાસ્ટ ની અંદર આપણે કન્જંક્શન છે, કન્જંક્શન જોતા હતા. રેડી? અને કન્જંક્શન ની અંદર આપણે એ આઈ થિંક અહીંયા સુધી જોયું હતું. ક્યાં સુધી? બટ સુધી. રેડી? અને આપણે છેલ્લે કંઈક એવી વાત કરી હતી કે સર આજે મોડું થઈ ગયું. ઓકે, કાંઈ વાંધો નહીં, હવે આવી ગયા છો તો વાંધો નહીં. હવે કોઈ પણ વ્યક્તિ છે એ કાંઈ પણ પ્રકારની કોમેન્ટ નહીં કરે. રેડી? કોમેન્ટ અહીંથી બંધ કરી દઉં છું. કાંઈ પ્રશ્ન હોય ત્યારે હું પાછો શરૂ કરીશ, તમારા આન્સરની મારે જરૂર હોય ત્યારે. પહેલા ફટાફટ એક આન્સર આપી દો કે આપણે છેલ્લા લાસ્ટમાં એ કન્જંક્શન છે, એ કન્જંક્શન કયું ભણ્યા હતા, એટલે મને ખ્યાલ પડી જાય કેટલા હજી બંદા છે એ ગુમ થયેલા છે. હાલો બટ રેડી? આ જ ને? ઓકે, બટ ઓકે ચલો રેડી છે. બટ યે સ્ટીલ બરાબર, મેં નહીં થી. ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો તો ક્લિયર છે. હવે કમેન્ટ બંધ કરી દઉં છું. ચલો, તો આટલા કન્જંક્શન આપણે એ લાસ્ટની અંદર જોઈ ગયા છીએ. બરાબર? કેટલા? તો કે અહીંયા છે આપણે લિસ્ટ બનાવ્યું હતું. એન્ડ, ઓર, અધરવાઇઝ, બીકોઝ, સો, ધેરફોર. ઘાટી કરી નાખશું. બટ, યેટ, સ્ટીલ. રેડી? 7, either or. 8, neither nor. ક્લિયર? અહીંયા સુધીને આપણે વાત કરી ગયા હતા. ચલો ફટાફટ આપણે એક વાર છે એ જોઈ લઈએ. એન્ડ એટલે અને થાય, બરાબર? ઓર એટલે શું થાય? અથવા કે. અધરવાઇઝ એટલે નહીતર. અધરવાઇઝ ના બદલે તમને છે ઓર એલ્સ કન્જંક્શન પણ આપવામાં આવ્યું. આ બંને કન્જંક્શન એવા છે કે જેને પેરેલલ યુઝ કરી શકાય. અધરવાઇઝ ની બદલે તમે ઓર એલ્સ વાપરી શકો છો. અધરવાઇઝ ના બદલે તમને ઓર એલ્સ ઓપ્શનમાં આવી શકે છે. બરાબર? સમાન કેરેક્ટરિસ્ટિક, સમાન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ધરાવતા કન્જંક્શન છે, એટલે અધરવાઇઝ ની બદલે તમે શું મૂકી શકો છો? ઓર એલ્સ મૂકી શકો છો. વાત આપણે ગયેલી છે. બીકોઝ એટલે કે કારણ કે. એટલે તેથી, પરિણામ દર્શાવવા માટે વપરાય. રેડી છે? બટ યેટ સ્ટીલ. બટ એટલે પરંતુ, લેકિન, કિંતુ, પરંતુ, પંતુ. હા, પરંતુ. યેટ અને સ્ટીલ એટલે થાય છતાં પણ, અથવા તો, તેમ છતાં. ઓકે. આઈધર ઓર, આ અથવા પેલું. નાઈધર નોર, આ નહીં, પેલું પણ નહીં. ટૂંકમાં કેવો મતલબ મળે? બે માંથી એક પણ નહીં. અથવા પેલું એટલે બે માંથી એક. ચલો, અહીંયા સુધીની વાત આપણે એક કરી ચૂક્યા છીએ. હવે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. ઓકે, હાલ
કેટલામું થયું તો કે 8 એટલે 9 10 એટલે 8મો એટલે અહીંયા સીધો આપણે 9મો ક્રમ આપીએ. ચલો અહીંયા છે. હવે આપણે જોવાનું છે ઇફ. ખાસ અગત્યનું કંજંક્શન છે. ઘણી બધી વાર આ કંજંક્શનની અંદર વિદ્યાર્થીઓ તકલીફમાં મુકાય છે. બરાબર, તકલીફમાં મુકાય છે એનું કારણ શું? તો કે એ થોડીક વાર છે એ થોડી ઘણી વાર શું થાય તો કે કોન્સેપ્ટ છે એ ક્લિયર નથી હોતો. એકદમ ઈઝી વાક્ય છે એ છે. બરાબર, કારણ કે તમે છે આનું ગુજરાતી પાકું કરીને જાઓ છો તો ગુજરાતી પાકું કરવાથી કંજંક્શનના વાક્ય જોડતા આવડતા નથી. રેડી? એના માટે એ કેવા વાક્ય જોડવામાં આવે, કેવા વાક્ય જોડવા માટે કયું કંજંક્શન વપરાય એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને એ વસ્તુ ખબર પડવા માટે એના નિયમો તમને આવડતા હોવા જોઈએ. અને નિયમો આવડતા હોય તો એ નિયમો દરેક કંજંક્શનના કેટલા કેટલા હોય છે તો એ નિયમો યાદ રાખવા પડે. અને એ નિયમો યાદ રાખવા માટે તમારા માટે એ પ્રેક્ટિસ મહત્વની છે. રેડી? એટલે પ્રેક્ટિસ જેટલી પણ કરશો એટલા કંજંક્શન છે મારફાડ આવડશે, એટલા કંજંક્શન તમે આરામથી સોલ્વ કરી શકશો. ઇફ નો મતલબ શું થાય સાહેબ? તો ઇફ નો મતલબ થાય જો અથવા તો. અને આનો જ કાકાનો ભાઈ અહીંયા ધ્યાન રાખજો, અનલેસ. આના જ કાકાનો ભાઈ અનલેસ. બંનેને પેરેલલ જોવાના છે એટલે નંબર 10 અનલેસ. અનલેસ નો મતલબ શું થાય? જો નહીં તો. ઇલે આવું, હા હા. ઇફ એટલે થાય જો તો, અને અનલેસ એટલે શું થાય? જો નહીં તો. રેડી? હવે આ ક્યાં વપરાય? તો કે શરતી વિધાન દર્શાવે. શું દર્શાવે? શરતી વિધાન દર્શાવે. શરતી વિધાનને જોડે. આપણે ફંક્શનની અંદર પણ છે જોઈ ગયા છે. ફંક્શનની અંદર પણ આ બંને કીવર્ડ છે જોઈ ગયા છે. રેડી? તો ફટાફટ મને કમેન્ટની અંદર આન્સર આપો તો આ જે બંને કંજંક્શન છે એ કયા ફંક્શનના કીવર્ડ હતા? કયા ફંક્શનના કીવર્ડ હતા? કયા ફંક્શનના કીવર્ડ હતા? આન્સર આપો કમેન્ટની અંદર. ચલો હું જોઉં છું કેટલાને યાદ છે. ચલો 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 ચલો. સર અવાજ ચોંટે છે. સર અવાજ ચોંટે છે એટલે બહુ કરી મારા. હાલો 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 હાલો. સર બધું તમારી સાથે જ લખવાનું છે. ના, સાથે નહીં લખતા ભાઈ, પેલા સમજી લેજો પછી સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, ચલો ફટાફટ મને આન્સર કમેન્ટ કરો. આ ઇફ અને અનલેસ છે એ ઇફ અને અનલેસ બંને કીવર્ડ હતા. એ કયા કંજંક્શન્સ માટે છે વાપરી શકાય? ધ્વનિબેન કહે છે કોન્ટ્રાસ્ટ. ખોટું છે. કોન્ટ્રાસ્ટ ના આવે. કોન્ટ્રાસ્ટ ના આવે એટલે હવે કોઈ કોન્ટ્રાસ્ટ ન લખતા. ચલો, કોન્ટ્રાસ્ટ ના આવે. ઓકે ઓકે, હવે સાચું. ધ્વનિબેનનો જવાબ હવે સાચો છે. શું આવશે? તો કે કન્ડિશન. શું આવશે? કન્ડિશન. વેલ એન્ડ ગુડ. વેલ એન્ડ ગુડ. ચલો ચલો ચલો. કોમ્પિટિશનની કન્ડિશન. રેડી? હવે કમેન્ટ બંધ કરી દઉં છું. ચલો, તો કન્ડિશન. હવે કન્ડિશન એટલે શું થાય? તો કન્ડિશન નો મતલબ શું થાય? શરત. શરતી વિધાનને જોડે. હવે શરત એટલે શું થાય? બરાબર, હાલો 5 રૂપિયાની શરત, 10 રૂપિયાની શરત, ઇન્ડિયા મેચ જીતે બરાબર તો તારે નાસ્તો કરાવવાનો, એવી શરત એ નહીં. એ શરતને શું કહેવાય? ઇંગ્લિશમાં ઇસકો બોલતે બેટ. એ શરતને શું કહેવાય? બેટ. બીટી વાળું બેટ. રેડી? એ શરતની વાત અહીંયા છે નહીં. અહીંયા એ શરતની વાત નથી. અહીંયા શરતી વિધાનની વાત છે. શરતી વિધાન એટલે શું? તો કે એક કન્ડિશન આપી હોય એને આધારે કંઈક બીજી કન્ડિશન, તમને એક વાક્ય આપ્યું હોય એના આધારે કંઈક બીજું વાક્ય બનતું હોય એને કહેવાય કન્ડિશન. જો વરસાદ આવશે તો પાક સારો થશે. જો તો વાળું છે. જો વરસાદ આવશે તો બીજી ક્રિયા બનશે, તો પાક સારા થવાની ક્રિયા બનશે. કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવાય. જો તમે મહેનત કરશો તો પાસ થશો, સારા માર્ક્સ તો તમે સારા માર્ક્સે પાસ થશો. કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવાય. બરાબર? જો અભય ઝડપી દોડશે તો તે રેસ જીતશે. કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવાય. ટપા પડે બરાબર તો એવા કન્ડિશનલ સ્ટેટમેન્ટ, એવા શરતી વિધાનને જોડવા માટે એ ઇફ અને અનલેસ બંને વાક્ય આવે છે. આ અનલેસ પણ ક્યાં આવે છે? તો કે અનલેસ પણ શરતી વિધાનને જોડે છે.
સાહેબ એ બેમાં ફેર શું? એ ફેર બતાવવા માટે જ હમણાં હું તમને બરાબર અહીંયા પેરેલલ મેં સમજાવ્યા છે, શરતી વિધાનને જોડે છે. ચલો ઈથે ધ્યાન, બરાબર, એટલે બંને કન્જંક્શન શરતી વિધાનને જોડવા માટે જોડે છે. હવે એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. આવું વાક્ય છે જો કે you work hard, you will success. હવે આ if ને યાદ રાખવા માટે if હકાર વાક્ય હોય, પોઝિટિવ સેન્ટેન્સ હોય, આ છે ક્યાં આવશે? પોઝિટિવ સેન્ટેન્સમાં આવશે. કેમાં આવશે? પોઝિટિવ સેન્ટેન્સમાં. બરાબર, જ્યારે વાક્ય હકાર વાક્ય હોય અને કન્ડિશન આપી હોય તો અહીંયા યાદ રાખવાનું છે if પછી છે એ સાદો વર્તમાન કાળ આવે અને એના પછીનું જે વાક્ય છે, બરાબર, એના પછીનું જે વાક્ય છે એ કયા કાળમાં આવે? સાદા ભવિષ્યકાળમાં આવે. આ પ્રકારની સેન્ટેન્સ હોય. એટલે હવે ખબર પડી જવી જોઈએ કે એક વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય અને બીજા વાક્યમાં સાદો ભવિષ્યકાળ હોય અને વાક્ય બંને કેવા હોય? પોઝિટિવ સેન્ટેન્સ હોય. તો હંમેશા એ શરત દર્શાવતા હશે અને શરત દર્શાવતા હશે તો એવા વાક્યને જોડવા માટે શું વપરાય? દાદા મારા શું વપરાય? if વપરાય. રેડી, ડન. ખબર પડી જાય હવે if ક્યારે આવે? તમને સમજાય છે ને if ક્યારે આવે? રેડી. તો આવું સેન્ટેન્સ છે ઉપર આપ્યું છે કે યુ વર્ક હાર્ડ, તમે સખત મહેનત કરો છો. યુ વિલ સક્સેસ, તમે સફળ થશો. હવે આને છે જોડવા છે તો if you work hard, સાદા વર્તમાન કાળ વાક્ય કે છે if you work hard, એના પછીનું you will success, you will success. if you work hard, જો તમે સખત મહેનત કરશો તો તમે છે એ સફળ થશો. રેડી છે? if you work hard, you will success. જો તમે સખત મહેનત કરશો તો તમે સફળ થશો. તો if પછી સાદો વર્તમાન કાળ, બીજું વાક્ય સાદા ભવિષ્યકાળ. બરાબર, ચલો બીજું સેન્ટેન્સ જોઈએ, બધા એક એક્ઝામ્પલ જોઈએ. ચલો, રોનક runs fast. રોનક રન્સ ફાસ્ટ, આનો મતલબ શું થાય? રોનક ઝડપી દોડે છે. આ રોનક દોડતો હોય તો એમ લાગે બરાબર કે વાવાઝોડું જાય છે. રોનક રન્સ ફાસ્ટ, રોનક ઝડપથી દોડે છે. રોહન લખ્યું છે, રોહન ઝડપથી દોડે છે. રોહન will win the race. રોહન will win the race. રોહન રેસ જીતશે. સ્વાભાવિક છે, ઝડપથી દોડે તો એ રેસ જીતે જ. બરાબર, તો રોહન રન્સ એટલે અહીંથી તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા રન્સ આપ્યું છે, એસકેએસ વાળું રૂપ છે. એટલે કે આ જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું છે. એસપીટી, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાવકા, સાદા વર્તમાન કાળનું છે. બરાબર, અહીંયા ગુજરાતીમાં જ લખીએ ને પાછા ઘણા એ કહે છે એસપીટી માં સાહેબ શું થાય? સાદો વર્તમાન કાળ. અને વિલ વિન તો આ શું છે? સાદો ભવિષ્યકાળ. રેડી? તો આ વાક્યને તમારે જોડવું હોય તો શું આવે? if સ્ટેટમેન્ટ આવે. if રોહન runs fast, if રોહન runs fast, જો રોહન ઝડપથી દોડશે તો he will, હવે પાછું અહીંયા રોહન ન લખાય, અહીંયા શું લખવું પડે? he will win the race. he will win the race, તો તે રેસ જીતશે. રેડી છે? હવે આ જ વસ્તુ આપણે અનલેસ માં જોઈ લઈએ. આ જ વસ્તુ આપણે અનલેસ ની અંદર જોઈ લઈએ. ચલો, આ પણ શરતી વિધાનને જોડે, પણ અહીંયા શું છે? પણ અહીંયા ડિફરન્સ એટલો છે, નેગેટિવ વાક્ય આવે, નેગેટિવ સેન્ટેન્સ આવે. બરાબર, જ્યારે તમને પ્રશ્નની અંદર
એ નેગેટિવ સેન્ટેન્સ આપવામાં આવ્યા હોય, કેવા સેન્ટેન્સ આપવામાં આવ્યા, નેગેટિવ સેન્ટેન્સ આપવામાં આવ્યું હોય, બરાબર, તો છે એના માટે શું વાપરવું પડે, અનલેસ વાપરવું પડે. એક્ઝામ્પલ આપીએ કે યુ ડઝ નોટ, યુ સાથે ડઝ ના આવે, યુ ડુ નોટ વર્ક હાર્ડ, તમે સખત મહેનત કરતા નથી. યુ વિલ નોટ સક્સેસ, તમે સફળ થશો નહીં. રેડી? આવું. હવે ઘણી વાર અહીંયા આમ પણ આપ્યું હોય, બરાબર, યુ વિલ નોટ સક્સેસ ને બદલે યુ વિલ ફેલ, તો આ ફેલ નો મતલબ પણ શું થાય, સફળ નહીં થાય એવું થાય. રેડી છે? એટલે બંને વાક્ય નેગેટિવ હોય એવું જરૂરી નથી, પણ બે માંથી એક વાક્ય જો નેગેટિવ હોય, બરાબર, તો એનો અર્થ તમારે જોઈ લેવાનો. ઓકે, બંને વાક્ય નેગેટિવ હોઈ શકે, પણ બંને વાક્ય નેગેટિવ હોય જ એવું જરૂરી નથી. હું જે શબ્દ બોલું છું એ શબ્દ પકડજો. આમાં જો બંને વાક્ય છે એ કેવા છે, નેગેટિવ, પણ અહીંયા આ રીતે પણ આપ્યું હોય કે યુ વિલ ફેલ, તમે નિષ્ફળ થશો, તો બંને વાક્ય નેગેટિવ હોય જ એવું જરૂરી નથી, પણ એક હશે એ પાકું છે. કારણ કે અનલેસ નો પોતાનો મતલબ જ કેવો થાય છે, નકાર થાય છે. જો નહીં તો ટપ્પા પડે. અહીંયા શું કામ નેગેટિવ હશે, બરાબર? તો જ્યારે નેગેટિવ વાક્ય હોય ત્યારે તમારે શું મૂકવાનું કે અનલેસ આને છે એ નેગેટિવ માંથી શું કરી નાખવાનું, બરાબર, એ પોઝિટિવમાં ફેરી નાખવાનું. શું કામ? કારણ કે અનલેસ નો પોતાનો જ મતલબ શું થાય છે, નકાર. અનલેસ નો પોતાનો જ મતલબ શું થાય છે, નકાર. અનલેસ યુ વર્ક હાર્ડ, આનો મતલબ શું થાય કે જો તમે સખત મહેનત નહીં કરો તો. રેડી છે? અહીંયા અનલેસ નો પોતાનો જ મતલબ સ્વતંત્ર એનો અર્થ છે એ નકાર અર્થ છે. રેડી? તો અનલેસ છે એ નકાર અર્થ સૂચવે છે, એટલે તમારે છે આ નકાર વાક્ય છે એ નકાર વાક્યમાં તમારે નોટ છે એને દૂર કરવું પડે. રેડી છે? અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો તો. બીજું કન્ડિશન, બરાબર, શું આવશે? યુ વિલ ફેલ. આવું પણ હોય. અથવા મેં કીધું એમ કે આ નકાર વાક્ય તો શું આવે? યુ વિલ નોટ સક્સેસ, તો તમે સફળ થશો નહીં. રેડી છે? બંને વાક્ય તો સેમ જ છે. મેં તમને કીધું એમ કે તમારે અનલેસ અને ઇફ એ બંનેની વચ્ચે શું યાદ રાખવાનું છે કે ઇફ ની અંદર શું હશે, તો કે ઇફ ની અંદર બંને વાક્ય છે એ કેવા હશે? પોઝિટિવ સેન્ટેન્સ હશે. અને અનલેસ, તો અનલેસ ની અંદર શું હશે, તો કે બે માંથી એક વાક્ય નેગેટિવ હશે, અથવા તો બંને વાક્ય પણ કેવા હોઈ શકે? નેગેટિવ હોઈ શકે. બરાબર? નેગેટિવ વાક્ય હોય ત્યારે તમારે શું મૂકવાનું છે? અનલેસ. શું કામ? કારણ કે એનો પોતાનો મતલબ જ કેવો છે? નેગેટિવ છે. રેડી છે? ચલો બીજું સેન્ટેન્સ. આ સેન્ટેન્સ લઈએ કે રોહન રન ફાસ્ટ. રોહન રન્સ ફાસ્ટ. હવે આનું તમે એ નેગેટિવ ફોર્મ બનાવો તો રોહન સાદો વર્તમાન કાળ છે તો શું મૂકવું પડે? ડઝ. રોહન ડઝ નોટ રન ફાસ્ટ. રોહન ડઝ નોટ રન ફાસ્ટ. રેડી? સ્કોર્પિયો ભાઈ જેનું યુઝર નેમ છે એ નામ બદલી નાખો, નહીતર છે એ રિમૂવ કરી દેવામાં આવશે. પછી 1 મહિનો તમે છે બરાબર લેક્ચર અટેન્ડ કરી શકશો નહીં. સ્કોર્પિયો જેનું નામ છે એ એપ્લિકેશન માંથી બહાર જઈને યુઝર નેમ ચેન્જ કરીને પછી એ આવે. હાલો સ્કોર્પિયો ભાઈ, બધાએ પોતાના નામ છે લખી નાખવાના છે. આ રબારી જેની આઈડી છે બરાબર એ પણ નામ ઓરિજિનલ લખી નાખે. ચલો ચલો ડન. હવે જો આ વાક્યને તમારે નકાર ફોર્મ ની અંદર બદલાવવાનું છે કે રોહન ડઝ નોટ રન ફાસ્ટ. નકાર ની અંદર આપ્યું હોય આ છે. આમાં ઇફ માં શું હશે તો કે બંને વાક્ય કેવા હશે? તો કે બંને વાક્ય છે એ હકાર વાક્ય છે, પોઝિટિવ સેન્ટેન્સ હશે કે રોહન રન ફાસ્ટ અને રોહન વિલ વિન ધ રેસ. એ જ શરત, એ જ પ્રકારની કન્ડિશન જો નકાર ની અંદર હોય કે રોહન ડઝ નોટ રન ફાસ્ટ, રોહન ઝડપી દોડતો નથી. રોહન વિલ લોસ ધ રેસ.
રોહન રેસ પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હારશે. બરાબર. તો આનો મતલબ શું થાય કે રોહન ડઝ નોટ રન ફાસ્ટ. રોહન ઝડપથી દોડતો નથી. રોહન વિલ લોસ ધ રેસ. રોહન છે એ રેસ હારશે. તો અહીંયા છે એ સેન્ટેન્સ જો કેવું વાક્ય છે? નકાર વાક્ય છે. રેડી? તો નકાર વાક્ય છે એટલે તમારે અહીંયા શું મૂકવું પડે? અનલેસ મૂકવું પડે. અહીંયા તમે છે ઇફ નો પ્રયોગ કરી શકો નહીં. રેડી? હવે એ જો તમે અનલેસ નો પ્રયોગ કરો તો હમણાં અહીંયા સમજાય એમ. અનલેસ નો જો આપણે વાક્યની અંદર પ્રયોગ કરીએ તો અનલેસ નો પોતાનો જ મતલબ કેવો થાય છે? નકાર થાય છે. અનલેસ નો પોતાનો જ મતલબ કેવો થાય છે? નકાર થાય છે. જો નહીં તો. રેડી? તો અહીંયા જે આપણને નેગેટિવ સેન્ટેન્સ આપ્યું છે એને આપણે પોઝિટિવના ફોર્મની અંદર છે, પોઝિટિવ સ્વરૂપની અંદર છે એ કન્વર્ટ કરવું પડશે. તો રોહન, આ ડઝ છે, આ ડઝ કાઢો. બરાબર? નકાર વાક્ય તમે દૂર કરો તો નોટ છે, નોટની સાથે ડઝ પણ જશે. હવે ડઝ જાય તો ક્રિયાપદ છે એને શું લાગે? તો કે એસ કે એસ લાગે, કારણ કે રોહન ત્રીજો પુરુષ એક વચન છે. તો અનલેસ રોહન રન્સ ફાસ્ટ. આનો મતલબ શું થાય કે જો રોહન ઝડપી નહીં દોડે તો. જો રોહન ઝડપી નહીં દોડે તો. હવે અહીંયા પાછું રોહન લખાય નહીં. બરાબર? તો આપણે મૂર્ખા ગણાય ભાઈ. અહીંયા શું લખવું પડે? એનું પ્રોનાઉન લખવું પડે. હી વિલ લોસ ધ રેસ. તો તે રેસ હારશે. રેડી? તો તે રેસ હારશે. ઇફ અને અનલેસ, ઇફ અને અનલેસ બંને છે એ ક્લિયર થાય છે. હાલો હાલો, ઇફ અને અનલેસ ક્લિયર થાય છે બધાને? હાલો કોમેન્ટ સ્ટાર્ટ. ડન છે, ડન છે, ડન છે, ક્લિયર છે. ક્લિયર ક્લિયર ક્લિયર. રેવડી ને? ઓકે ડન. રેવડી રેવડી. અવાજ ચોંટે છે. સર ડુએસ ડાયરેક્ટ કરાવજો. અત્યારે પહેલા કન્જક્શન કરી નાખીએ. ડુએસ ડાયરેક્ટ નો વિડીયો આપણે લાઈવ ની અંદર ઓલરેડી અપલોડ કરી દીધો છે. ઓકે ઓકે ચલો સરસ. તો બધાને ક્લિયર છે? ચલો એક સેન્ટેન્સ આપું છું, એનો જવાબ તમે આપી દો એટલે મને ખબર પડી જાય તમને સમજાઈ ગયું, આવડી ગયું. બરાબર? Anamika does not wake up early. ગુજરાતી નહીં કહો નહીતર તો આવડી જ જશે. Anamika does not wake up early. Anamika will ચલો ગુજરાતી આવડે કે ન આવડે? જો વાક્ય રચના છે એ વાક્ય રચના આવડે તો આવડી જાય. સર લાસ્ટ સેન્ટેન્સ સમજાવો. એક જ મિનિટ. વિશ્વાસભાઈને છે લાસ્ટ સેન્ટેન્સ નો સમજાવો. બરાબર? ચલો જો વિશ્વાસભાઈ અહીંયા ધ્યાન રાખો. બે સેન્ટેન્સ આપ્યા છે. હવે આ બંને સેન્ટેન્સની અંદર અહીંયા તમે જોઈ શકો છો. બરાબર? કે આ સેન્ટેન્સ અને આ સેન્ટેન્સમાં ફેર શું છે? તો કે અહીંયા બંને સેન્ટેન્સ કેવા છે? પોઝિટિવ. તો જો બંને સેન્ટેન્સ પોઝિટિવ હોય તો છે એની અંદર શું વપરાશે? ઇફ વપરાશે. બરાબર? કન્ડિશનલ સ્ટેટમેન્ટ માટે જ બંને સંયોજક વપરાય છે. જો કન્ડિશનલ સ્ટેટમેન્ટ બંને કન્ડિશન પોઝિટિવ હોય તો ત્યાં ઇફ નો પ્રયોગ થાય. અને જો એ કન્ડિશન નેગેટિવ આપી હોય, આમાં બંને કન્ડિશન નેગેટિવ આપી હોય જરૂર નથી. બે માંથી એક પણ નેગેટિવ હોઈ શકે અને બંને પણ નેગેટિવ હોઈ શકે. તો ત્યાં તમારે શેનો પ્રયોગ કરવાનો છે? અનલેસ નો. કારણ કે અનલેસ નો પોતાનો જ મતલબ શું થાય? જો નહીં તો. રેડી? યુ ડુ નોટ વર્ક હાર્ડ. આવું છે અહીંયા આ વાક્યનો સમજાવવાનું. રોહન ડઝ નોટ રન ફાસ્ટ. રોહન ઝડપી દોડતો નથી. રોહન વિલ લોસ ધ રેસ. રોહન રેસ હારશે. તો આનો મતલબ શું થાય? કે રોહન ઝડપી દોડતો નથી એક કન્ડિશન છે. અને જો ઝડપી નહીં દોડે
તો એ રેસ હારશે. આ બીજી કન્ડિશન છે. તો બંને કન્ડિશનમાં એ અર્થ કેવો નીકળે છે? નકાર અર્થ નીકળે છે કે જો રોહન ઝડપી નહીં દોડે તો રેસ હારશે. હવે જો નહીં તોનો મતલબ શું થાય? અનલેસ. એટલે પહેલા શું આવશે? અનલેસ આવશે. રેડી? ઇફ અને અનલેસ બંને વાક્યની શરૂઆતમાં જ મૂકવામાં આવે છે. એટલે પહેલા આવશે અનલેસ. એટલું ક્લિયર છે? હવે અનલેસ નો પોતાનો મતલબ શું થાય? નકાર થાય. જો નહીં તો. અનલેસ નો પોતાનો મતલબ નકાર થાય, બરાબર? તો આ જે નકાર વાક્ય છે એ નકાર વાક્યને તમારે કેમાં ફેરવવું પડે? હકાર વાક્યમાં. કારણ કે બે વાર નહીં નહીં એવું ન લખાય. જો રોહન ઝડપી નહીં દોડે તો નહીં તો એમ ન થાય. સમજણ પડે? કારણ કે આમાં નોટ ઓલરેડી મેન્શન છે, અંદર આવી ગયું છે, બરાબર? પોતાનો મતલબ જ નકાર છે. અનલેસ રોહન રન ફાસ્ટ, તો આ ડઝ છે એ ડઝ ને તમે દૂર કરો તો આ રન્સ છે એ રન્સ ને એસ લાગી જાય. એસ કે યસ લાગે, બરાબર? નિયમ પ્રમાણે છે અહીંયા શું લાગશે? એસ લાગશે. કે અનલેસ રોહન રન્સ ફાસ્ટ, જો રોહન ઝડપી નહીં દોડે તો, આનો મતલબ શું થાય? જો રોહન ઝડપી નહીં દોડે તો હી વિલ લોસ ધ રેસ. રેડી? વાહ ભાઈ વાહ. આ બાજુ બધાએ ચોતરા કાઢી નાખ્યા. ઓ ભાઈ વાહ ભાઈ વાહ. અનલેસ અનામિકા ડઝ નોટ વેક અપ અર્લી હી વિલ મિસ ધ ટ્રેન. આવું વાક્ય બનાવ્યું છે ને એ વાક્ય ખોટું છે. ઓકે ઓકે, ચલો. ઘણા બધાની, બરાબર, આમાં મોએ મોએ મુવમેન્ટ થઈ ગઈ છે. तेरे को क्या लगता था इजी है? तुम जैसा सोचते हो ऐसा नहीं है भाई, બરાબર? જો અહીંયા ધ્યાન ભાઈ, સર ઈમેલ ક્યારે શીખવાડશો? એલા બકા અત્યારે જે ચાલે તે શીખી લ્યો. જેને પણ એક્ઝામ ઓરિએન્ટેડ જે પણ ટોપિક શીખવા છે એમાંથી મોટા ભાગના ગ્રામરના ટોપિક આપણે લાઈવની અંદર કરાવેલા છે. જો 9માની અંદર ન મળે તો 10મામાં જોજો, કારણ કે 9માનું 10માનું ગ્રામર બંને સેમ ટુ સેમ છે. સેમ ટુ સેમ, બરાબર? એટલે ઈમેલ 10માની અંદર કરાવેલો છે, એ એકવાર જોઈ લેજો, બરાબર? એવો જ ઈમેલ 9મામાં આવે. રેડી? એટલે ઈમેલ અત્યારે તો નહીં કરાવી શકાય, કારણ કે અત્યારે આ કન્જંક્શન ચાલે છે, એક સાથે બે ટોપિક. પછી આપણે પેલો જે લેક્ચર ગોઠવો છે, બરાબર, તો એ સેશનની અંદર એ આપણે તમારા જે ડિફિકલ્ટીના પોઈન્ટ્સ છે એ પાછા આપણે કરાવી દઈશું. લાઈવ સેશન આપણે જે, બરાબર, મેગા સેશન થવાનો છે એમાં. રેડી છે? તો એમાં પાછું આપણે એ જોઈ લઈશું. ઓકે ઓકે, ચલો. આવડે તો વેલ એન્ડ ગુડ. હવે અહીંયા જે નાખો, આમાં ઘણા બધાએ એક ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? તો મેં તમને કીધું તું એમ કે વાક્ય છે એ નકાર છે. તો નકાર વાક્ય હોય તો શું આવશે? અનલેસ અનામિકા. અનલેસ અનામિકા. હવે આ તમારા નકાર વાક્યને તમે દૂર કરો છો. જો અનલેસ અનામિકા ડઝ નોટ વેક અપ, તો નકાર તમે દૂર કરો છો તો આ નકાર છે એટલા માટે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તાકાત વાળું વાક્ય લઈ લીધું ભાઈ, બરાબર? કન્ફ્યુઝન વાળું. અનલેસ અનામિકા. હવે તમે ડઝ નોટ દૂર કરો તો આ ડઝ ની અસર શું કરવી પડે? હકાર વાક્યમાં શું આવે? તો કે ડુ ડઝ છે દૂર કરો તો તમારે વાક્યમાં એ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મૂકવું પડે. કેવું રૂપ મૂકવું પડે? એસ કે એસ. ઈ કેમ ખબર પડે સાહેબ? સાદું વર્તમાન કાળ વાળું જો ભાઈ. સાદું વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળની વાક્ય રચના શું આવે? કર્તા ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ, કર્મ પ્લસ અન્ય શબ્દો. જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય, એટલે કે હી શી ઇટ અથવા એક વચન નામ હોય તો. રેડી છે? તો અનલેસ અનામિકા. હવે છે આને એસ કે એસ લગાડવું. હવે આવું ક્રિયાપદ હોય તો સાહેબ કેમ એસ કે એસ લગાડવું? તો આને સંયુક્ત ક્રિયાપદ કહેવાય. બે અથવા બે કરતા વધારે શબ્દનું બનેલું ક્રિયાપદ હોય તો એમાં છે જે પણ ફેરફાર કરવાનો થાય એ પહેલા શબ્દમાં થાય. એટલે આમાં છે એ વેકપસ એવું ન થાય. અહીંયા વેકપસ આવું થશે નહીં, વેકસપ થશે. શું થશે? વેકસપ. અનલેસ અનામિકા વેકસપ અર્લી. જો અનામિકા વહેલા નહીં જાગે તો, આનો મતલબ આવો થાય. જો અનામિકા વહેલા નહીં જાગે તો અનામિકાનું શું થઈ જશે? ભલે વાંધો નહીં, શી વિલ મિસ ધ ટ્રેન. તો તેણી ટ્રેન ચૂકી જશે. રેડી છે? રેડી છે? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ક્લિયર? તમારે શું ભૂલ પડી હતી? ક્લિયર છે? ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડી હતી, એ ભૂલ દૂર કરી. કઈ રીતે એ વાક્ય છે એમાં તમે મિસ્ટેક કરી હતી, ગલતી સે મિસ્ટેક હો ગઈ थी, તો એ ખબર પડી. રેડી ને? ઓકે ઓકે, વેલ છે.
ઓકે, ડન છે, ડન છે, ડન છે. હાલો રેવડી 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 રેવડી. ચલો સર મારે મિસ્ટેક વાહ ભાઈ વાહ. જો મિસ્ટેક ન હોય સેલ્ફ એનાલિસિસ રાખો, તમે સેલ્ફ એનાલિસિસ રાખો કે તમે પ્રામાણિકતાથી તમે વાક્ય આપો, બરાબર. તમે કદાચ એવું લાગે કે અહીંયા તમે વાક્ય કંઈકથી જોઈ નાખ્યું, બરાબર. સેલ્ફ એનાલિસિસ કરો કે તમે જેટલી વસ્તુ છે તમે કરો છો તો અહીંયા ભૂલ પડી છે તો એમાં કઈ તમારો વાંક નથી ભાઈ. ભૂલ પડે, મિસ્ટેક ઇઝ ઓકે. ભૂલ પડે છે એનો મતલબ કે તમે પ્રયત્ન કરો છો. જો આમ સોલ્યુશન માટે બેઠા રહેશો તો તમને છે ભૂલ પડવાની નથી, પણ આપણે ટ્રાય કરવાની. ભૂલ પડે વાંધો નહીં, પડે, પ્રયત્ન કરો તો ભૂલ પડે, પણ એ ભૂલ બીજી વાર ન પડે એ ધ્યાન રાખવાનું. અત્યારે ભૂલ પડે તો વાંધો નહીં, ડાયરેક્ટ એક્ઝામમાં ભૂલ પડશે તો સમજણ પડે છે. એટલે અત્યારે ભૂલ પડશે ને તો એ યાદ રહી જશે કે આપણે ત્યારે આ સમયે આવી ભૂલ કરી હતી, એ ભૂલ એક્ઝામમાં નહીં થાય. સમજણ પડે છે. એટલે અત્યારે ભલે ભૂલ પડે વાંધો નહીં, ક્યારેક પડે, ઓકે, એમાં કાંઈ મોટી વાત નથી સર. ચલો ઓકે, ડન છે, રેડી. હજી તો આપણે બધા કંજંક્શનની છે એ રેવડી એટલે રેડી રેડી રેડીને અમે રેવડી કહીએ છીએ, બરાબર. હજી તો આપણે બધા જ કંજંક્શનની મિક્સ્ડ એક્સરસાઇઝ કરીશું, બરાબર. ત્યારે છે એ મજા આવશે, ત્યારે બહુ જામશે. અત્યારે એક એક સિંગલ વન રન તો આવડી જાય. રેડી. હાલો હવે હું કમેન્ટ બંધ કરી દઉં છું જમણા છે. ઓકે, હા ભાઈ પોયમ કરાવશું તમને, કાંઈ બાકી નહીં રહે, ટેન્શન ના લો. ઓકે ચાલો હવે નેક્સ્ટ કંજંક્શન. નેક્સ્ટ કંજંક્શન હવે જોજો, આમાં પણ છે એ થોડુંક હું સાથે સાથે એવા કન્ફ્યુઝન વાળા સાથે સાથે ભણાવું, કારણ કે એ તમે આરામથી ડિફરન્શિએટ કરી શકો, આરામથી તમે એને અલગથી તારવી શકો કે આમાં આવું આવે, આમાં આવું આવે, કેમાં કેવું આવે, તો કે આમાં આવું આવે, આમાં આવું આવે. હમણાં જોયું એમ, બરાબર. તો એ બે કન્ફ્યુઝન વાળા કંજંક્શન આપણે સાથે જ ભણીએ છીએ, એટલે બાજુ હોય તો તમે આરામથી એની અંદર શું છે એ તમને ખ્યાલ પડે. 10 થઈ ગયા છે, 11. સો ધેટ એટલે જેથી કરીને, જેથી અથવા જેથી કરીને. આ કેવા વાક્યને જોડે હે સાહેબ? જો કહું, એક વાક્ય છે, એક વાક્યમાં ક્રિયા દર્શાવી હોય, બે વાક્યમાંથી એક વાક્યમાં શું આપવામાં આવ્યું હોય? ક્રિયા દર્શાવવામાં આવી હોય, અને બીજું જે વાક્ય છે એ બીજા વાક્યમાં ક્રિયાનો હેતુ દર્શાવવામાં આવ્યો હોય. ક્રિયાનો હેતુ એટલે શું? તો કે ક્રિયા કામ કરવામાં આવી છે, એ ક્રિયા શું કામ કરવામાં આવી છે એ રજૂ કર્યું હોય. રેવડી. એક વાક્યમાં ક્રિયા હોય, બીજા વાક્યમાં ક્રિયાનો હેતુ હોય, તો એવા વાક્યને જોડવા માટે છે એ સો ધેટ વપરાય. હજી આમાં ખબર ન પડે તો હજી તમને એકલું આપું જો કે એક વાક્યમાં છે એ સામાન્ય ક્રિયા દર્શાવતું વાક્ય હોય. ફોર એક્ઝામ્પલ આવું વાક્ય છે કે વૈભવ આવી ગયો, અમન વર્ક્સ હાર્ડ. રેડી. તો આમાં છે સખત મહેનત કરવું, આ ક્રિયાપદ આપ્યું છે, સિમ્પલ વાક્ય છે. અને બીજા વાક્યમાં જે વાક્યમાં ક્રિયાનો હેતુ દર્શાવવામાં આવ્યો છે એમાં કેન અથવા કુડનો પ્રયોગ થયો છે. શેનો પ્રયોગ થયો છે? કેન અથવા કુડનો પ્રયોગ થયો છે. એટલે એક વાક્યમાં સિમ્પલ ક્રિયાપદ હોય અને બીજા વાક્યમાં કેન અને કુડ વપરાય, તો એવા વાક્યને સો ધેટ થી જોડી દેવાનું, આમ નમ ખબર પડી જાય, બરાબર. અમન વર્ક્સ હાર્ડ, અમન સખત મહેનત કરે છે. અમન કેન અચીવ ફર્સ્ટ રેન્ક. રેડી. અમન વર્ક્સ હાર્ડ, અમન સખત મહેનત કરે છે. અમન કેન અચીવ ફર્સ્ટ રેન્ક. અમન કેન અચીવ ફર્સ્ટ રેન્ક. અમન છે એ પહેલો નંબર મેળવી શકે, પહેલા નંબરની સિદ્ધિ અચીવ કરી શકે, બરાબર. અચીવ એટલે સિદ્ધિ મેળવવી, સિદ્ધિ હાંસલ કરવી. તો આમાં જે ક્રિયા છે અમન સખત મહેનત કરે છે. હવે મહેનત શું કામ કરે છે? કે જેથી એ ભાઈ અમનભાઈ છે ને એ શું કરી શકે? તો કે પહેલો નંબર મેળવી શકે. તો આ જે વાક્ય છે એ ક્રિયાનો હેતુ દર્શાવે છે. ટપ્પા પડલા કે અમન, તો આ વાક્ય કેનથી જોડાય? સો ધેટ થી. અમન વર્ક્સ હાર્ડ, અમન વર્ક્સ હાર્ડ, અમન સખત મહેનત કરે છે. સો ધેટ જેથી કરીને
અમનનું શું થઈ જાય? હી. અહીંયા સી નો કરતા પછી ધ્યાન રાખજો. હી કેન અચીવ ફર્સ્ટ રેન્ક. જેથી અમન બાબુ એ ફર્સ્ટ રેન્ક એ મેળવી શકે. બરાબર. અમન સખત મહેનત કરે છે જેથી કરીને તે પહેલો નંબર ફર્સ્ટ રેન્ક મેળવી શકે. તો એક વાક્યમાં ક્રિયા હોય અને બીજા વાક્યમાં ક્રિયાનો હેતુ હોય. રેડી? બીજું સેન્ટેન્સ આપવું એટલે વધારે આઈડિયા આવે. અહીંયા લખીએ જમણી બાજુ. કે આલિયા wakes up early daily. આલિયા wakes up early daily. આલિયા દરરોજ વહેલા જાગે છે. રેડી? આલિયા દરરોજ વહેલા જાગે છે. હવે એના શું કામ વહેલા જાગે છે? તો કે આલિયા કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. જેથી આલિયા છે ઇન ટાઈમ. બરાબર? ઓન ટાઈમ ની આવે, ઇન ટાઈમ આવશે. ઇન ટાઈમ સમયસર. જેથી આલિયા છે સમયસર શાળાએ પહોંચી શકે. રેડી? તો એક વાક્યમાં છે એ શેના પર ફોકસ છે? શેની વાત કરવામાં આવી છે? વેકઅપ એટલે જાગવાની ક્રિયા રજૂ કરવામાં આવી છે કે આલિયા દરરોજ વહેલા જાગે છે. રેડી? ડન છે. અને બીજું કે આલિયા કેન રીચ સ્કૂલ ઇન ટાઈમ. જેથી આલિયા સમયસર પહોંચી શકે, શાળાએ સમયસર પહોંચી શકે. તો આ શાળાએ સમયસર પહોંચવાનો શું છે? હેતુ છે, ઉદ્દેશ્ય છે. તો આ એક વાક્યમાં ક્રિયા અને બીજા વાક્યમાં ક્રિયાનો ઉદ્દેશ્ય કેનથી જોડાય? સો ધેટ થી જોડાય. આલિયા wakes up early. આલિયા wakes up early daily so that આલિયાનું શું થઈ જાય? she ભલે થઈ જાય. she can reach school in time. જેથી કરીને એ શાળાએ સમયસર પહોંચી શકે. ચલો, ક્લિયર છે? ક્લિયર છે? કમેન્ટ શરૂ કરું છું. આપો જવાબ. ક્લિયર છે? હાલો હાલો હાલો. યસ યસ યસ. ડન છે, ડન છે, ડન છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઓકે, રેવડી રેવડી. ચલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. રેડી છે? આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ઓકે ઓકે ભાઈ. જયવલભાઈ, આઈ નો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.